નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઓલપાડ તાલુકાના કાર્યદગી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગે નોટિસ મળતા એક વખત ફરીથી ખેડૂતોમાં ચર્ચાનો વિષય થઈ ગયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે સરકારના વલણ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે। વર્ષ 2014માં ગુજરાતના મુખ્યમંત્રીને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભામાં દક્ષિણ ગુજરાતની 19 સુગર મિલો પર ₹5,000 કરોડના ઇન્કમટેક્સના આરોપ અંગે યુપીએ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા। ખેડૂતોના હિત માટે લડવાનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટી 11 વર્ષોથી સત્તામાં હોવા છતાં આ પ્રશ્ન હાલ સુધી ઉકેલાયો નથી। ચૂંટણી સમયે ખેડૂતો માટે કરાયેલા વાયદા માત્ર મત મેળવવા હથિયાર પૂરતા રહી ગયા। તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સંસ્થાઓને આખરી નોટિસ અપાઈ છે। સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોના હિતમાં ગંભીર નથી। આ મુદ્દો હવે રાજકીય ગરમાઈ પકડે એવી શક્યતાઓ પણ છે। સરકારના ખેડૂતો પ્રત્યેના વલણ અંગે પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। દર્શન નાયકે જણાવ્યું કે સરકાર દ્વારા બે મોઢાની નીતિઓ અપનાવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં 12થી વધુ જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે। 2010-11માં હાલના પ્રધાનમંત્રીશ્રીએ મહુવા ખાતે જાહેર સભામાં એવી જાહેરાત કરી હતી, યુપીએ સરકારે 5,000 કરોડ રૂપિયાના ઇન્કમ ટેક્સનો વેરો દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો પર નાખ્યો। એ પ્રકારની જાહેરાત કરીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની સાથે રાજકીય રીતે એનો લાભ લઈને સમગ્ર ગુજરાતના 26 સંસદ સભ્ય જે તે વખતે ચૂંટાયા હતા। માનનીય પ્રધાનમંત્રીશ્રીની આ જાહેરાતના અનુસંધાનમાં એમણે ફરીવાર એવી જાહેરાત કરી કે આવનારા દિવસોમાં શેરડી પકવતા ખેડૂતોની ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્કમટેક્સ નાબૂદ કરવામાં આવ્યો ન હતો અને આ ઇન્કમટેક્સ લાગુ ન થાય એના માટેની મોટા પ્રમાણમાં જાહેરાતો પણ કરી હતી। આ અનુસંધાનમાં વારંવાર સહકારી આગેવાનો દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને વિવિધ સુગર ફેક્ટરીઓને કરોડો રૂપિયાની ઇન્કમટેક્સના એસેસમેન્ટની નોટિસો પણ આપવામાં આવી હતી। હાલમાં પણ ઘણી સુગર ફેક્ટરીઓમાં આવી નોટિસો આપવામાં આવી હતી। અમારી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીને પણ અગાઉના સમયમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની ઇન્કમટેક્સ આવનારા દિવસોમાં લાગવાનો નથી, પરંતુ હાલમાં જ 30મી જુલાઈએ જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 2023-24ના એસેસમેન્ટની હાલમાં પણ નોટિસ આપવામાં આવી છે। એટલે છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર સરકારમાં હોવા છતાં અને તમામ સુગર ફેક્ટરીના ચેરમેનો પણ સહકારી સંસ્થાની સાથે જોડાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા પ્રમુખો પણ વારંવાર આની જાહેરાતો કરે છે કે ખેડૂતોની ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્કમટેક્સ લાગવામાં આવ્યો નથી, પરંતુ જે પ્રકારે સુગર ફેક્ટરીને નોટિસ મળે છે એટલે હાલમાં પણ ઇન્કમટેક્સનો વાદળ ખેડૂતોના ઉપર તોડાયેલું છે। હાલમાં પણ ઇન્કમટેક્સનો બોજો આવનારા દિવસોમાં લાગશે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરીએ કે તમે ખેડૂતોને જે બમણી આવક કરવાની વાત કરો છો, પરંતુ જે રીતે એ ઇન્કમટેક્સની નોટિસોના અનુસંધાનમાં એને રોકવામાં આવી છે, પરંતુ એક કાયદો બનાવીને તાત્કાલિક અસરથી આ જાહેરાત કરવામાં આવે, કેબિનેટમાં પસાર કરવામાં આવે અને સંસદમાં પણ એને પસાર કરીને આવનારા દિવસોમાં ખેડૂતો પર ઇન્કમટેક્સ ન લાગે એ પ્રકારની જાહેરાત કરવામાં આવે તો એનાથી દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ભારતના ખેડૂતો જે ખેતી ઉપર ટેક્સ ન લાગે એના માટેની અમારી રજૂઆત હતી।